આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવી તથા આસુરી પ્રકૃતિ, શ્લોક 7 અને 8. જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. દરેક સભ્ય માનવ સમાજમાં અમુક આચાર સંહિતા હોય છે કે જેનું પાલન શરૂઆતથી જ થાય છે. ખાસ કરીને આર્યોમાં કે જેઓ વૈદિક સભ્યતાને વરેલા છે તથા અત્યંત સુસંસ્કૃત લોકો તરીકે સુપ્રસિદ્ધ છે, તેઓ આનું પાલન કરે છે. પરંતુ જે મનુષ્યો શાસ્ત્રોના આદેશો માનતા નથી તેઓ અસુરો ગણાય છે. એટલે જ અહીં કહેવાયું છે કે અસુરો શાસ્ત્રોક્ત નિયમો જાણતા નથી અને એ નિયમોના પાલનમાં લેશ માત્ર રુચિ ધરાવતા નથી. ઘણા ખરા તો નિયમો જાણતા જ નથી અને કેટલાક જાણતા હોય તો પણ તેના અનુસરણની વૃત્તિ ધરાવતા નથી. તેમને વૈદિક આદેશોમાં ન તો શ્રદ્ધા હોય છે અને ન તો તેઓ તે પ્રમાણે વર્તવાની ઈચ્છા ધરાવે છે. અસુરો બાહ્ય કે આંતરિક રીતે સ્વચ્છ હોતા નથી. મનુષ્યએ હંમેશા સ્નાન કરીને, દંતમંજન કરીને, હજામત કરીને, વસ્ત્રો બદલીને શરીરને સ્વચ્છ રાખવાની કાળજી લેવી જોઈએ. આંતરિક સ્વચ્છતાની બાબતમાં મનુષ્યએ સદા પવિત્ર ભગવત નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ. મંત્ર જાપ કરવો જોઈએ. અસુરોને બાહ્ય તથા આંતરિક સ્વચ્છતાના નિયમો ગમતા નથી કે તેઓ તેને પાળતા પણ નથી. આચરણની બાબતમાં માનવ આચરણનું માર્ગદર્શન કરનારા અનેક નીતિ નિયમો છે, જેમને મનુ સંહિતા કે જે માનવ જાતિ માટે અધિનિયમ છે. આજે પણ બધા હિન્દુ લોકો મનુ સંહિતાને જ અનુસરે છે. આ ગ્રંથમાંથી જ ઉત્તરાધિકાર તથા અન્ય કાયદા વિષયક બાબતો ગ્રહણ કરાય છે. હવે મનુ સંહિતામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીને સ્વતંત્રતા આપવી ન જોઈએ. એનો મતલબ એવો નથી કે સ્ત્રીઓને ગુલામ તરીકે રાખવી, પરંતુ તેઓ બાળકો સમાન છે. બાળકોને સ્વતંત્રતા અપાતી નથી, પણ એનો અર્થ એવો નથી કે તેમને ગુલામ તરીકે રાખવામાં આવે છે. પરંતુ અસુરોએ હવે આવી શાસ્ત્રજ્ઞાનોની ઉપેક્ષા કરી છે અને તેઓ માનવા લાગ્યા છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલી સ્વતંત્રતા આપવી જોઈએ. પરંતુ આનાથી દુનિયાની સામાજિક દશા સુધરી નથી. વસ્તુતઃ સ્ત્રીને જીવનની દરેક અવસ્થામાં સંરક્ષણ મળવું જોઈએ. તેની બાલ્યાવસ્થામાં પિતાનું, યુવાનીમાં પતિનું અને વૃદ્ધાવસ્થામાં મોટા પુત્રોનું રક્ષણ મળવું જોઈએ. મનુ સંહિતાના મત અનુસાર આ જ યોગ્ય સામાજિક આચરણ છે. પરંતુ આધુનિક કેળવણીએ સ્ત્રી જીવનનો અહંકારપૂર્ણ અભિગમ કૃત્રિમ રીતે ઉજાવી કાઢ્યો છે અને તેથી માનવ સમાજમાં લગ્ન લગભગ એક કલ્પના બની ગયું છે. સ્ત્રીઓની નૈતિક સ્થિતિ સુદ્ધા હવે બહુ સારી રહી નથી. એટલે અસુરો સમાજ માટે સારા હોય એવા આદેશો ગ્રહણ કરતા નથી અને તેઓ મહાન ઋષિઓના અનુભવોને તેમજ તેમને નિર્ધારિત કરેલા નીતિ નિયમોને સ્વીકારતા નથી. તેથી આસુરી લોકોની સામાજિક સ્થિતિ અત્યંત દુઃખમય છે. તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેઓ કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી. તેમનું કહેવું છે કે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. આસુરી લોકો એવા નિષ્કર્ષ પર આવે છે કે આ જગત એક માયાજાળ છે. આનું કોઈ કારણ નથી, નિયામક નથી કે કોઈ હેતુ નથી. બધું મિથ્યા છે. તેઓ કહે છે કે આ પ્રગટ વિશ્વ આકસ્મિક રીતે ભૌતિક ક્રિયા તથા પ્રતિક્રિયાને કારણે ઉદ્ભવે છે. તેઓ એવું માનતા નથી કે ઈશ્વરે કોઈ હેતુપૂર્વક આ જગતની રચના કરી છે. તેઓ તેમનો પોતાનો એવો અંગત મત ધરાવે છે કે આ જગત આપોઆપ ઉત્પન્ન થયું છે અને આની પાછળ કોઈ ઈશ્વરનો હાથ રહેલો નથી એમ વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. તેમને મન, જળ પદાર્થ અને ચેતન આત્મામાં કોઈ ફેર નથી અને તેઓ પરમ આત્માને સ્વીકારતા નથી. તેમના મતે દરેક વસ્તુ માત્ર પદાર્થ છે અને સંપૂર્ણ જગત જાણે અજ્ઞાનનો પિંડ છે. તેમના મંતવ્ય મુજબ પ્રત્યેક વસ્તુ શૂન્ય છે અને જે સૃષ્ટિ દ્રષ્ટિગોચર થાય છે તે તો દ્રષ્ટિ ભ્રમને કારણે છે હોય છે. તેઓ એવું માની લે છે કે જેવી રીતે સ્વપ્નમાં આપણે એવી અનેક વસ્તુઓનું સર્જન કરીએ છીએ કે જેમનું કોઈ અસ્તિત્વ હોતું નથી, પણ જાણ્યા પછી બધું માત્ર સ્વપ્ન હોવાનું જણાય છે, તેમ વૈવિધ્યસભર આ સમગ્ર સર્જન અજ્ઞાનનું પ્રદર્શન છે. પરંતુ જો કે અસુરો કહે છે કે જીવન એક સ્વપ્ન છે, છતાં તેઓ આ સ્વપ્ન સુખ માણવામાં બહુ કાબેલ હોય છે. તેથી જ્ઞાન સંપાદન કર્યા વિના તેઓ સ્વપ્ન સૃષ્ટિમાં વધુને વધુ ગૂંચવાય છે. તેઓ એવો નિષ્કર્ષ કાઢે છે કે જેમ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધના પરિણામે બાળક પેદા થાય છે, તેમાં જગત કોઈ પણ આત્મા વગર ઉત્પન્ન થયું છે.
તેમના મતે માત્ર પદાર્થના સંયોગથી જ જીવો ઉત્પન્ન થયા છે અને આત્માના અસ્તિત્વને કોઈ સ્થાન નથી. જેવી રીતે અનેક સજીવ પ્રાણી પરસેવામાંથી અને મૃત શરીરમાંથી અકારણ ઉત્પન્ન થઈ જાય છે, તેમાં સર્વ જીવસૃષ્ટિ દ્રશ્ય જગતના ભૌતિક સંયોગમાંથી પ્રગટ થયેલ છે. માટે ભૌતિક પ્રકૃતિ જ આ જગતની કારણ રૂપ છે. આનું કોઈ અન્ય કારણ નથી. તેઓ ભગવદ્ ગીતાના આ વચનો માનતા નથી. અખિલ ભૌતિક જગત મારી દેખરેખ હેઠળ ગતિશીલ થયેલું છે. બીજા શબ્દોમાં, અસુરોને જગતના સર્જનનું પૂરેપૂરું જ્ઞાન નથી. દરેકનો કોઈને કોઈ અંગત સિદ્ધાંત છે. તેમના મતે શાસ્ત્રોની એક વ્યાખ્યા અન્ય કોઈ વ્યાખ્યા સમાન જ છે, કારણ કે તેઓ શાસ્ત્રોક્ત આદેશોના પ્રમાણભૂત જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા નથી. જય શ્રીમદ નારાયણ.